વડોદરાના અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તાર એવા મચ્છીપીટમાં બાળકોના નાના ઝઘડાએ મોટું ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એક જ કોમના બે જૂથો વચ્ચે ઠીંગાણું થયું હતું. સામાન્ય તકરારમાં એક જ કોમના બે જૂથો સામસામે આવી જતા સંઘર્ષ સર્જાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. રોષે ભરાયેલા એક જ કોમના બે જૂથોએ સામસામે પથ્થર ફેંકતા 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જ્યારે બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સંવેદનશીલ મચ્છીપીટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ કરી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મચ્છીપીટ ખાતે એક જ કોમના યુવકો વચ્ચે અંદર ઝઘડો થયો અને ઝઘડતા એક રેસ્ટોરન્ટમાં અંદર ગયા. રેસ્ટોરન્ટવાળા લોકો એમને છૂટા પાડવા માટે ગયા. તે રેસ્ટોરન્ટવાળાને પણ ઈજા થયેલી છે. સામાન્ય ઈજા છે 3 જણાને અને જે ઝઘડતા હતા એ 7-8 લોકો જે છે એ તમામને એરેસ્ટ કરવા માટે ટીમો બનાવવામાં આવેલી છે. સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ટીમ બનાવવામાં આવેલી છે અને જે લોકોને ઈજા થઈ છે એમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાલ ચાલુ છે. સ્થળ પર અન્ય કોઈ બનાવ ન બને એની માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને હાલમાં શાંતિ છે.